વપરાય, પણ જેમાં મિશ્ર થયેલો વરખ હોય તે વપરાય. આપણે જાતે ચાંદી આપી બનાવડાવવો જોઈએ. મિશ્ર થયેલો હોય તે ખબર પડે તો નહીં વાપરવો. બને તેટલી કાળજી રાખવી. કેસરમાં પણ મિક્સિંગ ભેળસેળ આવશે, શ્રીખંડમાં પણ મિક્સિંગ આવશે. એટલા માત્રથી અપવિત્ર છે, પણ તે વસ્તુ મૂળથી અપવિત્ર નથી, તેથી વપરાય છે. હવે જેઓ આમાં હિંસા છે માટે ન વપરાય તેવું બોલે છે, તે તો ભાન ભૂલેલા છે. તેમાં હિંસા છે, પણ હિંસામાં રહેલા શ્રાવકને તે હિંસાથી થતો ધર્મ બતાવ્યો છે. તમારે પહેલાં તમારી જાત માટે થતી હિંસામાં કાપ મૂકવો જોઈએ. પચપાન લો કે ચામડાથી બનેલી વસ્તુ, વાયા પણ બનેલી વસ્તુ હું નહીં વાપરું, પણ તે કરવું નથી. અને ખાલી ધર્મની વાત આવે ત્યારે બોલવું છે કે આટલા બધા જીવો મરી જશે, માટે આમ કરાય નહીં. પણ આ બધા વેવલાને વાયડા છે. પોતે ડોલ ભરીને પાણીથી નાહી લે, પણ ભગવાનનો પક્ષાળ કરતા એક કળશ પાણીમાં જીવો મરી જતા દેખાય. માટે તમારી દયા ભગવાનની ભક્તિમાં જ ઉભરાય છે. ઘણા એવા પણ મળ્યા છે કે સાહેબ, સાધાર્મિકને પૈસા આપીએ અને તે પૈસાથી ધંધો કરે તો મને પાપ લાગે, એટલે તમારે ધંધો કરવો છે, પણ સાધાર્મિક ધંધો કરે તો પાપ લાગે. ખરું ને? અને આના કારણે તમે નવા ચીલા પાડ્યા છે. પ્રભાવનામાં પણ કાં ચોપડી આપો છો, કાં પૂજાની વાટકી આપો છો, કટાશનું આપો છો, કારણ કે બીજી વસ્તુ આપીએ તો પાપ લાગે તેમ માનો છો. પહેલો તો તેને સંસારમાં ઉપયોગી થાય તેવી વસ્તુની પ્રભાવના કરતા હતા, પરંતુ અત્યારે કહે છે કે ધર્મમાં ઉપયોગી વસ્તુ આપીશું તો તેનો ધર્મમાં ઉપયોગ કરશે, જ્યારે બીજી વસ્તુનો ઉપયોગ તો સંસારમાં કરશે. અધિકરણમાં દોષ છે, ઉપકરણમાં દોષ નથી. પણ શું આ શાસ્ત્રની વિધિ છે? ના. તમારે તપસ્વીની ભક્તિ કેમ કરવી છે? જેમ મારી ભક્તિ કરવી છે, એટલે મને અનુકૂળ હોય તે આપીને ભક્તિ કરો તો ભક્તિ થાય ને. પણ મને અનુકૂળ ન હોય છતાં પણ પાત્રા ભરી દો તો ભક્તિ થાય કે કમ ભક્તિ થાય? તેમ અહીં આવનારની પાસે કટાશના આદિતો હોય અને તેને પ્રભાવમાં કટાશનું આપો તો શું થાય? ધર્મ તો હંમેશા સ્વદ્રવ્યથી જ કરવાનો છે. પણ ભેટ આપી એટલે સ્વદ્રવ્ય થઈ ગયું ને? પરંતુ હું પૂછું છું કે ભાવ ક્યારે આવે? પોતાની જાતે પોતાના દ્રવ્યથી લાવે તો વધારે ભાવ આવે કે નહીં? માટે તેને તરતમાં જ ઉપયોગી, અનુકૂળ હોય તેવી વસ્તુથી જ ભક્તિ કરવાની હોય છે. તમે કહેશો સાહેબ, સાધાર્મિકને 100 રૂપિયા આપીએ તો તે સંસારના રંગરાગમાં વાપરશે તો પાપ લાગશે. પરંતુ તમને આવી બુદ્ધિ ક્યાંથી સૂઝી? પોતાના નોકરને 100 રૂપિયા આપતા વિચાર આવે નહીં કે તે ક્યાં વાપરશે? પણ સાધાર્મિકને આપવો હોય તો પાપ દેખાય છે. પરંતુ ભક્તિ તો તેને અનુકૂળ વસ્તુ આપીને જ કરાય. પૈસા આપે તો બધું અનુકૂળ રહેશે. જેને જે જરૂરિયાત હોય તે પ્રમાણે લેશે. મીઠાઈ આદિ તથા વાસણ આદિની પણ પ્રભાવના કરી શકાય છે. માટે સાચો લાભ લેવા માટે વધે વિચાર કરીને કરવાનું આવશે. પરંતુ તમે જાત માટે હિંસાનો વિચાર કરતા નથી અને બીજા માટે હિંસાનો પહેલો વિચાર કરો છો, તે બરાબર નથી. ચાંદીની લગડી પ્રભાવનામાં આપી શકાય? હા, ચાંદી તો શું, સોનાની લગડી પણ આપી શકાય. ઘણા તપસ્વી રોકડા નથી લેતા, કટાશના આદિ આપીએ તો લે છે. રોકડામાં તો જો તમે ચાંદલા તરીકે આપતા હો ને તે જો ન લે તો તેમની ઈચ્છાની વાત છે. તે તમારી સામાજિક વ્યવસ્થા તરીકે કહેવાય છે. પણ પ્રભાવના તરીકે આપે તો ના પડે નહીં. અને કોઈ એમને એમ હોય કે આવી રીતે કોઈનું વાપરતા મન બગડશે, મફતનું ખાવાની વૃત્તિ આવશે, તો તે લઈને તેનો તે શુદ્ધ ઉપયોગ કરી શકે છે. પણ પ્રભાવની ના તો ન જ પડાય. ના પાડે તો તેની અવગણના કરી કહેવાય, માટે દોષ લાગે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો. અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.